નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. માતાનું અમૂલ્ય બલિદાન, એક પુત્રનો અહંકાર અને અંતિમ પસ્તાવો. ગુજરાતના એક શાંત અને નાના ગામડામાં કાંતાબેન નામની એક સ્ત્રી રહેતી હતી. કાંતાબેનનું જીવન શરૂઆતથી જ દુઃખોથી હારમાળા જેવું હતું. નાની ઉંમરમાં પતિનું અવસાન થતાં તેમના ખંભા પર 5 વર્ષના દીકરા આર્યનની જવાબદારી આવી પડી હતી. કાંતાબેન દેખાવમાં થોડા વિચિત્ર લાગતા હતા, કારણ કે તેમની ડાબી આંખ નહોતી. ત્યાં માત્ર એક ખાડો હતો, જે જોઈને કોઈ પણ અજાણ્યું માણસ ડરી જતું. આખું ગામ તેને કાણી કહીને સંબોધતું, પણ કાંતાબેન ક્યારેય કોઈની સામે ફરિયાદ ન કરતા. તેમના જીવનનું એકમાત્ર લક્ષ્ય આર્યન હતો. આર્યનને ભણાવી ગણાવીને મોટો માણસ બનાવવો એ જ તેમનું સપનું હતું. કાંતાબેન સવારના 4 વાગ્યે ઉઠીને 5-10 ઘરોમાં વાસણ માંજવા જતા, બપોરે ખેતરમાં મજૂરી કરતા અને સાંજે પાછા આવીને આર્યન માટે મનગમતી રસોઈ બનાવતા. આર્યન ભણવામાં ખૂબ જ તેજસ્વી હતો, પણ તેની અંદર એક વાતની ગાંઠ પડી ગઈ હતી. તેને તેની માના દેખાવથી નફરત હતી. જ્યારે આર્યન 5મા ધોરણમાં હતો, ત્યારે એક દિવસ શાળામાં વાલી સંમેલન હતું. કાંતાબેન ઉત્સાહમાં આવીને આર્યન માટે તેનો મનગમતો શીરો લઈને શાળાએ પહોંચ્યા. આર્યન તેના મિત્રો સાથે મેદાનમાં રમી રહ્યો હતો. જેવી તેની નજર તેની એક આંખવાળી મા પર પડી, તેનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. તેના મિત્રો હસવા લાગ્યા. અરે આર્યન, જો તારી મા કેવી ડરામણી લાગે છે. એની એક આંખ ક્યાં ગઈ? આર્યન ત્યાંથી દોડીને ઘરે જતો રહ્યો. સાંજે જ્યારે કાંતાબેન ઘરે આવ્યા, ત્યારે આર્યન ગુસ્સામાં લાલચોળ હતો. તેણે ટેબલ પર પડેલી વસ્તુઓ ફેંકવા માંડી અને બૂમ પાડી, તું મારી શાળાએ કેમ આવી હતી? તારી એક આંખ જોઈને મારા દોસ્તો મારી મજાક ઉડાવે છે. તું મરી કેમ નથી જતી? તારા કારણે મારે આખા ગામમાં નીચું જોવું પડે છે. કાંતાબેન સ્તબ્ધ થઈ ગયા. તેમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ તેમણે દીકરાને વળતો જવાબ ન આપ્યો. તેમણે વિચાર્યું કે કદાચ આર્યન હજી નાનો છે, મોટો થશે ત્યારે સમજશે. વર્ષો વીતતા ગયા. આર્યન મોટો થયો અને ગામની શાળા પૂરી કરીને શહેરની મોટી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. કાંતાબેને પોતાની જમીનનો છેલ્લો કટકો પણ વેચી દીધો, જેથી આર્યનની ફી ભરી શકાય. આર્યન શહેર ગયો, એટલે તેણે ગામડે આવવાનું સાવ ઓછું કરી દીધું. તેને હંમેશા ડર લાગતો, જો તેની મા શહેરમાં આવશે તો લોકો તેને શું કહેશે. આર્યને સખત મહેનત કરી અને એક મોટી કંપનીમાં મેનેજર બની ગયો. થોડા સમય પછી તેણે શહેરની જ એક અમીર છોકરી રીટા સાથે લગ્ન કરી લીધા. રીટાને આર્યને એવું કહ્યું હતું કે તેની મા નાનપણમાં જ ગુજરી ગઈ છે. તે પોતાની માના અસ્તિત્વને જ ભૂંસી નાખવા માંગતો હતો. બીજી તરફ કાંતાબેન ગામમાં સાવ એકલા પડી ગયા હતા. દીકરાના ફોનની રાહ જોતા જોતા તેમની બીજી આંખની રોશની પણ ઓછી થવા લાગી હતી. તેમને પૌત્રોના સમાચાર મળ્યા ત્યારે તેમની મમતા છલકાઈ આવી. તેમણે થયું કે ભલે દીકરો મને ધિક્કારે, પણ મારે મારા પૌત્રોને તો જોવા જોઈએ. હિંમત કરીને કાંતાબેન શહેર પહોંચ્યા. આજુબાજુના લોકોને પૂછતા તેઓ આર્યનના આલીશાન બંગલે પહોંચ્યા. દરવાજો ખડખડાવ્યો તો આર્યનના 2 નાના બાળકો બહાર આવ્યા. બાળકોએ જેવી આ વિચિત્ર દેખાતી ડોસીને જોઈ
તેઓ ડરીને અંદર ભાગ્યા અને રડવા લાગ્યા. આર્યન અને રીટા બહાર આવ્યા. પોતાની માને જોઈને આર્યનનો પિત્તો ગયો. તેણે રીટા સામે બહાનું કાઢ્યું કે આ કોઈ ભિખારણ છે. તેને કાંતાબેનનો હાથ પકડીને રસ્તા પર ધકેલી દીધા અને કાનમાં કીધું, તારી હિંમત કેવી રીતે થઈ અહીં આવવાની? જો તે મારા બાળકોને ડરાવી દીધા. તો હંમેશા મારું અપમાન જ કરાવે છે. હવે જો પાછી આવી તો હું પોલીસ બોલાવીશ. કાંતાબેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. બેટા, હું તો બસ તારા છોકરા જોવા આવી હતી. પણ આર્યને દરવાજો મોઢા પર પછાડી દીધો. કાંતાબેન હાર્યા થાક્યા પાછા ગામડે આવી ગયા. 5 વર્ષ પછી આર્યનને ગામડેથી એક પત્ર મળ્યો. તેમાં લખ્યું હતું કે કાંતાબેનનું અવસાન થયું છે અને તેઓ તેમની પાછળ ઘરના કાગળો મૂકી ગયા છે. આર્યનને કોઈ દુઃખ ન થયું, પણ તેને લાગ્યું કે જૂનું ઘર વેચીને થોડા પૈસા મળી જશે. તે વર્ષો પછી ગામડે ગયો. ઘર સાવ જર્જરિત થઈ ગયું હતું. ઘરના ખૂણામાં એક જૂની પેટી પડી હતી. તેમાં કાંતાબેનનો છેલ્લો પત્ર અને એક ડાયરી હતી. આર્યને કંટાળા સાથે પત્ર ખોલ્યો, પણ જેમ જેમ તે વાંચતો ગયો તેમ તેમ તેની દુનિયા હચમચી ગઈ. પત્રમાં લખ્યું હતું, મારા વહાલા દીકરા આર્યન, જ્યારે તું આ પત્ર વાંચતો હોશ ત્યારે હું આ દુનિયામાં નહીં હોઉં. મને માફ કરજે કે મેં તારા શહેરના બંગલે આવીને તને શરમાવ્યો અને તારા બાળકોને ડરાવ્યા. હું ખરેખર બહુ લાચાર હતી. મને તારી ખૂબ યાદ આવતી હતી. બેટા, તને મારી એક આંખથી હંમેશા નફરત હતી. પણ મારે તને એક સત્ય જણાવવું હતું, જે મેં અત્યાર સુધી મારા હૃદયમાં દબાવી રાખ્યું હતું. જ્યારે તું માત્ર 3 વર્ષનો હતો ત્યારે તું આંગણામાં રમતા રમતા એક અણીદાર લાકડા પર પડી ગયો હતો. એ લાકડું તારી ડાબી આંખમાં ખૂપી ગયું હતું. ડૉક્ટરે કહ્યું હતું કે જો કોઈ પોતાની આંખ દાનમાં આપે તો જ તું આ સુંદર દુનિયા જોઈ શકીશ. એક મા તરીકે હું મારા દીકરાને આખી જિંદગી અંધારામાં જીવતો જોઈ શકતી નહોતી. એટલે મેં ડૉક્ટરને વિનંતી કરી કે મારી એક આંખ કાઢીને તને લગાવી દે. દીકરા, તારી પાસે જે આંખ છે ને એ હકીકતમાં મારી છે. હું એ વિચારીને ખુશ હતી કે ભલે લોકો મને કાણી કહે, પણ મારો દીકરો મારી આંખથી દુનિયા જોઈ રહ્યો છે. ભલે તે મને ધિક્કારી, પણ હું તને ખૂબ પ્રેમ કરું છું. તારું ધ્યાન રાખજે. આર્યનના હાથમાંથી પત્ર છૂટી ગયો. તેને જે આંખ પર ગર્વ હતો, જેનાથી તે મોટું એન્જિનિયરિંગ ભણ્યો હતો, તે હકીકતમાં તેની માનું બલિદાન હતું. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેણે આજ માને રસ્તા પર ધકેલી હતી. તે એ જૂના ઘરના ઉંબરે બેસીને પોક મૂકીને રડવા લાગ્યો. પણ હવે પસ્તાવો કરવા માટે બહુ મોડું થઈ ગયું હતું. માં કાયમ માટે જતી રહી હતી. માતા પિતાનો પ્રેમ નિસ્વાર્થ હોય છે. આપણે તેમના દેખાવ કે ગરીબીના કારણે તેમને શરમ ન અનુભવવી જોઈએ, કારણ કે આપણે આજે જે કંઈ પણ છીએ તે તેમના ત્યાગને કારણે જ છીએ. થેન્ક યુ. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.